રાજકોટમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા પેપર લીક અને પરીક્ષા કૌભાંડના મુદ્દે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસે ગુંજ કાર્યક્રમ અંતર્ગત છાત્ર જાગૃતિ અભિયાનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં 48 પરીક્ષાઓ પૂર્ણ લેવાની નોબત આવી છે અને રાજ્યમાં તલાટીથી લઈને અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટવાની ઘટનાઓએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવી દીધું છે, જેના કારણે અનેક યુવાનો માનસિક તણાવ અને હતાશનો ભોગ બની રહ્યા છે। વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો કે વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં રાજ્ય સરકાર દ્વારા દોષિતો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવા નિષ્ફળતા મળી છે, જે યુવા પેઢીના કરિયર સાથેના ચેડા સમાન છે। તેથી આ ગંભીર મુદ્દાને લઈને હવે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે રાજ્યભરમાં કાર્યક્રમો યોજવામાં આવશે। પ્રધાને કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે, દેશના યુવાનોની માંગ છે, જે ભોગ બનનાર છે એમની માંગ છે, એમનો અવાજ બનીને કોંગ્રેસ સમગ્ર દેશની અંદર છાત્રગુંજ જ્યારે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે તાત્કાલિક ધોરણે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આમની પાસેથી રાજીનામું લઈ લેવું જોઈએ એવું સ્પષ્ટ અમે માનીએ છીએ। મોદી સરકારના 10 વર્ષના શાસનમાં 88 પેપર લીક થયા અને 48 પરીક્ષાઓ ફરીથી લેવામાં આવી। આ પેપર લીક એ આ કોઈ પહેલી વખત નથી થયું, પણ જે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ નીટની પરીક્ષા લેવામાં આવે છે એ વારંવાર એનટીએ શંકાના દાયરામાં આવે છે। ભૂતકાળમાં પણ નીટના પેપરો લીક થયા છે, પણ ક્યાંક ને ક્યાંક સરકારના લોકો આમાં ઇન્વોલ્વ હોય અને ભ્રષ્ટાચાર કરી અને આ પેપરો લીક કરવામાં આવતા હોય એવી રીતના એનટીએ ઉપર ભૂતકાળમાં પણ કોઈ પણ પ્રકારના પગલાં ના લેવાના કારણે આ વર્ષે પણ 23-22 લાખ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું